વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુના પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી આપ સર્વને હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે આપ સર્વનો હું ખાસ આભાર માનું છું કે લોગોસ બાઇબલ સ્ટડીમાં તમે જે એમને ઉત્તેજન આપો છો, ફોન કરો છો, મેસેજ દ્વારા, જ્યારે રૂબરૂ મળીએ ત્યારે ઘણા તમે પોતાની સાક્ષી પણ આપો છો. એ બધાને માટે હું આભાર માનું છું. આજે 20મી જાન્યુઆરી 2026 અને મંગળવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. આજે પ્રભુના વચનો શીખવા માટે લુકની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય અને 22મી કલમ. લુક 15 અને 22 ત્યાં લખવામાં આવ્યું છે, પણ બાપે પોતાના નોકરને કહ્યું, સારામાં સારો જામો જલ્દી કાઢીને પહેરાવો, હાથે વીંટી પહેરાવો અને પગમાં જોડા પહેરાવો. લુકની સુવાર્તા એના 15મા અધ્યાયમાં ખોવાયેલી 3 બાબતો, ખોવાયેલી અધેલી, પોતાની ભૂલને કારણે ખોવાઈ ગઈ, બેદરકારીને કારણે ખોવાઈ ગઈ, ખોવાયેલું ઘેટું અજાણતામાં ખોવાઈ ગયું અને ખોવાયેલો દીકરો જાણી જોઈને ખોવાઈ ગયો. આ 3 બાબતો છે. શાસ્ત્રીઓ, ફરોશીઓ પોતાની જાતને ન્યાયી ગણતા હતા અને વિદેશીઓને તેઓ સ્વીકારતા નહોતા. ત્યારે ઈસુએ આ શાસ્ત્રીઓ, ફરોશીઓ અને યાજકોને સમજાવવાને માટે કે ઈશ્વરનો પ્રેમ બધાના માટે છે એ બતાવવાને માટે આ 3 દ્રષ્ટાંત એમણે કહ્યા. નાનો દીકરો, યહૂદી કાયદા પ્રમાણે બાપ જીવતો હોય તો ભાગ માગી શકે નહીં, તેમ છતાં પણ ભાગ માગી લીધો અને બાપે ભાગ આપ્યો ખરો અને ખોટી સોબતમાં પોતાનું જે મિલકત ભાગે આવેલી એ બધી વેડફી નાખી, એ આપણે જાણીએ છીએ. જ્યારે એને પસ્તાવો થયો કે મારે મારા બાપના ઘરે જવું જોઈએ, પસ્તાવો થયો, હું મારા બાપની આગળ માફી માગીશ, કબૂલ કરીશ, મને માફ કર, અને પસ્તાવા હૃદય સાથે પોતાના બાપને ત્યાં આવ્યો, ત્યારે યહૂદી કાયદા પ્રમાણે, યહૂદી કલ્ચર ટ્રેડિશન પ્રમાણે બાપે શું કર્યું? પહેલાં તો દોડીને ભેટ્યો, ચૂમ્યો કરી, તારી રાહ હું જોઈ રહ્યો હતો. પણ ત્યાં લખવામાં આવ્યું છે કે સારામાં સારો જામો, જબ્બો પહેરાવો. હવે યહૂદીઓ પોતાના ઘરમાં સારામાં સારા જામા એટલે કે જબ્બા રાખતા હતા. કોઈક એવા માનવંતા ગેસ્ટ આવે તો એ પહેરાવીને એમને માન આપતા હતા, એમનો આવકાર કરતા હતા. તો આ બાપે પોતાના દીકરાનો ઘરમાં આવકાર કર્યો. બીજી બાબત લખવામાં આવી છે કે એને વીંટી પહેરાવો. હવે યહૂદી કલ્ચર પ્રમાણે ઘરમાં કોઈકને અધિકાર આપવો હોય તો એને વીંટી પહેરાવે, વીંટી જાહેરમાં પહેરાવે અને મારા ઘરનો બધો જ અધિકાર હું આ દીકરાને કે દીકરીને કે ગુલામને, કોઈકને નોકરને આપું છું. કોઈકને અધિકાર આપવો હોય તો આવી એક વિધિ હતી. તો આ બાપે શું કર્યું? વીંટી પહેરાવો મારા દીકરાને, એને દીકરા તરીકેનો અધિકાર છે, નોકર તરીકે, ગુલામ તરીકે, સર્વન્ટ તરીકે નહીં. એને દીકરા તરીકેનો આ ઘરમાં અધિકાર છે અને આ ઘરમાં હું અધિકાર એને આપું છું. 2 બાબત. ત્રીજી બાબત કે છે જોડા પહેરાવો. હવે કયા જોડા? યહૂદી કલ્ચર પ્રમાણે ઘરમાં ગુલામ વ્યક્તિ જોડા પહેરી ના શકે. એ નિયમ હતો કે કોઈ વ્યક્તિ ઘરમાં ગુલામ છે તો એ જોડા ને બૂટ પહેરી ના શકે, ઉઘાડા પગે જ રહેવાનું હોય. અને જો પહેરે ને માલિકને ખબર પડે
તો એને વેચી દે. ભાઈ તું મારા કામનો નથી મારા ઘરમાં. અહીં આગળ કહે છે કે એને જોડા પહેરાવો, એ માન આપો. તું ગુલામ તરીકે નથી, તું નોકર તરીકે આવ્યો છું પાછો, પણ ના, હું નોકર તરીકે નહીં, તને દીકરા તરીકે જ રાખું છું, એ અધિકાર આપું છું ને એ માન આપું છું. એટલે આ જે દ્રષ્ટાંત છે એમાં યહૂદી કલ્ચરને ધ્યાનમાં રાખીને આ વચન આપણને આપવામાં આવ્યું છે. તો આજે જો આપણે પ્રભુ પર વિશ્વાસ કરીને પસ્તાવો કરીને આવીએ છીએ તો પ્રભુ આપણને માન આપે છે, અધિકાર આપે છે અને દીકરા તરીકેનો, દીકરી તરીકેનો અધિકાર આપે છે. અને એ બાબત સમજવામાં પ્રભુ આપણા બધાની સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ આજના વચનને માટે, આજના શિક્ષણને માટે. અમારા જીવનોમાં તમે સર્વ રીતે આશીર્વાદિત કરો એ વિનંતી, પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.